મોર બળી જશે. બિયારણ કેવું છે આ છે અહીં ઘરે છે. દર્શક મિત્રો, આપણે આવી ગયા છીએ ભરતભાઈ પટેલની વાડીએ અને આજે મને આમ અદ્ભુત, કેમ કે એમના જે વિડીયોઝ મારે વધારે મેજોરિટી જે મારે વિડીયો જે વાયરલ થયા છે ને એમના બીજના, એમના સીડ્સ એમના છે. પણ આજે જે સીડ્સ એ જે ઉત્પાદન કરે છે, જે સીડ્સનો એ સંગ્રહ કરે છે, એ સીડ્સ એ બીજને તૈયાર કરવા માટે એટલે એને કેટલી મુશ્કેલીઓથી પસાર થવું પડે છે. ત્યારબાદ એ સીડ્સ એ બીજ એમના હાથમાં આવે છે. હું તમને આખો વિડીયોઝ બતાવી કે ભાઈ જે રીંગણ છે તો એ રીંગણને કમસે કમ ન હોય તો 1.5-2 કિલોના રીંગણ હોય ને એ રીંગણની અંદર એ પાકે ત્યારબાદ એકદમ એ વ્હાઇટ કલરમાંથી કે કોઈ બીજા કલરમાંથી પાછા એ યલો કલર ઉપર વહી જાય છે. ને ત્યારબાદ જે બીજ અંદરથી જે કાઢે છે, જે ઓનિયન કહેવાય છે, જે ડુંગળી, તો એમના જે બીજ છે, પછી પાલક, તો એમના જે બીજ છે, ટમેટા, તો ટમેટોઝના જે સીડ્સ છે, તો એ બધું તૈયાર કરવામાં કેટલી માથાકૂટ કરવી પડે ને એના વિશે જ વિડીયો બનાવું છું. મિત્રો, ભરતભાઈ નામ છે મારું. શાકભાજીના દેશી બિયારણની બેંક ચલાવું છું. તમે મિત્રો જોઈ રહ્યા છો અત્યારે ઓળાના રીંગણ કે જે કિલોથી ઉપર આસપાસની વજનમાં થાય છે. અને જે ઓળાના શોખીન હોય, શિયાળામાં જેને ભડથું બોલે છે, એવા મિત્રોને રીંગણના બીજ જોતા હોય તો બીજ મિત્રો મળી જશે. મારી પાસે લગભગ રીંગણની અંદર લગભગ 25 જાતના મિત્રો રીંગણ છે. તો જે મિત્રોને જે શોખીન હોય રીંગણના, ખાસ ચાહક વર્ગ છે, એ લોકોને બીજ બધા મળી જશે. અને મિત્રો ઓગસ્ટ મહિનામાં વાવેતર કરવાનું હોય છે અને અત્યારે એનો ફૂલ પાક છે. તમે જોઈ રહ્યા છો બીજ તૈયાર થઈ રહ્યા છે અને નાના નાના પેકિંગ બનાવીને મિત્રો અમે બધાને પહોંચાડી રહ્યા છીએ. જે કોઈ મિત્રોને ઘરે વાવવા માટે બીજ જોતું હોય તો મિત્રોને બીજ મળી રહેશે. નાના નાના પેકિંગ છે, 20 રૂપિયાનું એક પેકિંગ મિત્રો મળી જશે. અને મિત્રો મારા નંબર છે 97 142 25 8 14માં તમે મારો કોન્ટેક કરી અને બી મગાવી શકો છો. મિત્રો, આ દેશી આપણા 5 દાળ ટમેટા જે ખાચાવાળા બોલીએ છીએ, જે વર્ષો જૂની જાત છે, તો એ જાતમાં મિત્રો મારી પાસે 3 પ્રકારના ટમેટાની જાત છે. એમાં લગભગ 30-35 વર્ષ પહેલી જૂની જાત છે, જે ગામડામાં વર્ષો પહેલાં ગામડાની અંદર જોવા મળતા હતા આ ટમેટા. જો કે માર્કેટની અંદર, બજારની અંદર, શાક માર્કેટની અંદર આ ટમેટા ક્યાંય જોવા મળતા નથી. તો જે મિત્રોને બીજ લેવું હોય, નાના નાના પેકિંગ બનાવ્યા છે 20-20 રૂપિયાવાળું. અને વાવવાનો સમય છે મિત્રો, આને ઓગસ્ટ મહિનામાં આસપાસ આનો બીજ ધરું તૈયાર કરી અને વાવેતર કરવાનું હોય છે. અત્યારે આનો ફૂલ પાક પડી રહ્યો છે મિત્રો. અમે બી તૈયાર કરી રહ્યા છીએ. એમ અલગ અલગ અત્યારે અલગ અલગ જાતના અમે જેમ આગલા વિડીયોમાં તમે જોઈ શકશો કે રીંગણના બી તૈયાર કર્યા છે, એમ હવે અમે ટમેટાના બી તૈયાર કરી રહ્યા છીએ. એમ હવે શિયાળો પૂરો થવા આવી ગયો, એમ પાક પડી રહ્યો છે. તો જે મિત્રોને બીજ મગાવવો હોય એ મિત્રો બીજ મગાવી શકશે. અને મિત્રો મારા નંબર છે 97 142 25 8 14માં કોન્ટેક કરી અને દેશી જાતના શોખીન હોય એ લોકોને બીજ મળી જશે. મિત્રો, ભરતભાઈ નામ છે મારું. દેશી શાકભાજીના બિયારણની બેંક ચલાવું છું. મારી પાસે લગભગ 350થી વધુ જાતના શાકભાજીના બિયારણ, લુપ્ત થતી ઔષધિઓ, જંગલી ઝાડ, એમ ઘણા પ્રકારમાં બીજનું મારું કામ કરી રહ્યો છું. અને ખાસ તો જૂની જાતો આપણી હતી 40-50 વર્ષ પહેલાં, એ જાતો અત્યારે મિત્રો બચાવી રહ્યો છું. તો એમ તમે આગલા વિડીયોમાં, મારા ઘણા વિડીયોમાં તમે જોયું હશે, એમ અત્યારે મિત્રો આ જૂની આપણા જે ખાસ તો ડુંગળી, પીળી પત્તી, એના બીજ હવે ટૂંક સમયમાં તૈયાર થશે. અને જાતો ડુંગળીમાં જો કે જાતો તો પીળી આવે છે, લાલ આવે છે, સફેદ જાત આવે છે, ઘણી બધી જાતો આવે છે. પણ મેજોરિટી આપણા સૌરાષ્ટ્ર વિસ્તારની અંદર આ પીળી પત્તીનું બીજ ટૂંક સમયમાં તૈયાર થઈ જશે. અને જે કોઈ મિત્રોને મગાવવું હોય એ મિત્રો મારો કોન્ટેક કરી શકે છે. અને મિત્રો મારા નંબર છે 97 142 25 8 14માં હું બધાને નાના નાના પેકિંગ બનાવી અને વિતરણ કરી રહ્યો છું. મિત્રો, ભરતભાઈ નામ છે મારું. દેશી શાકભાજીની બિયારણની બેંક ચલાવું છું. અને મારી પાસે લગભગ 350થી વધુ જાતોમાં હું મિત્રો કામ કર્યો છું, જૂની જાતોમાં.
તો આપણા ખેડૂત મિત્રોને મારે સલાહ એ આપવાની છે કે મિત્રો હું મિશ્ર પાકો વાવી રહ્યો છું. એમ વરિયાળી છે, મકાઈ છે, ગલગોટા, સનફ્લાવર, જરબેરા જે વચ્ચે વચ્ચે વાવેતર કરવાનું મારું કારણ એક જ છે કે મધમાખી, પતંગિયા, ભમરાઓ આવવાને કારણે, પરાગરજને કારણે ફળની સંખ્યા વધારે બંધાય છે. તો આમાં મિત્રો તમે જોઈ શકો છો કે જો મધમાખીનું પ્રમાણ બહુ જોવા મળે છે. દરેક જગ્યા ઉપર મારા ફાર્મની અંદર મધમાખી વધુ જોવા મળે છે. ભમરાઓ, પતંગિયા બહુ આવે છે. એને કારણે છોડની અંદર જે ફળ બંધાતા હોય એ વધુ સંખ્યામાં બંધાય છે. એમાં મિત્રો મેં જોયું છે આ વર્ષે રીંગણની અંદર પણ પુષ્કળ પ્રમાણમાં ફળ બંધાણા છે. તો જે મિત્રોને ખાસ સલાહ સૂચન છે કે તમારે જો શાકભાજી ઘરનું ભલે વાવતા હો અથવા તો કોમર્શિયલ ધોરણે વાવતા હો તો તમારે વચ્ચે વરિયાળી છે, સનફ્લાવર, મકાઈ, ગલગોટા કોઈ પણ વસ્તુ વાવજો અને અનુભવ લેજો. અને મિત્રો આના બીજ જોતા હોય તો મિત્રો બીજ મળી જશે. મારા નંબર છે 9742 25 8 14 મારો કોન્ટેક કરી ને બીજ મગાવી શકશો. મિત્રો તમે જોઈ રહ્યા છો હું મિશ્ર પાકોમાં દેશી બીજનું કામ કરી રહ્યો છું. મિશ્ર પાકો વાવવાનું કારણ એક જ છે કે પરાગરજને કારણે ફળની સંખ્યા વધારે બંધાય. તો મિત્રો એક જ છોડ તમે જોઈ રહ્યા છો, આ પાલકનો છોડ છે. પાલકની અંદર એક છોડમાં અવળો બધો ગ્રોથ જોવા મળે છે. તો અમે તો ઓર્ગેનિક પદ્ધતિથી બી તૈયાર કરતા હોઈએ. તો જે મિત્રો ખાસ તો પાલકના ભાજીના શોખીન હોય, કારણ કે ભાજી તો ઘણા પ્રકારની આવે, તાંજરિયાની ભાજી, મેથીની ભાજી, પાલકની ભાજી, એમ ઘણા પ્રકારની ભાજીઓ થાય છે. તો આ જે મિત્રોને પાલકના ભાજીના શોખીન હોય એમાં મિત્રો મારી પાસે બે જાતની પાલક છે. એક લાલ દાંડલીવાળી આવે છે અને એક રનિંગ દાંડલી યલો પીળા કલરની આવે છે. એ ટાઈપની બંને જાતની છે. તો જે મિત્રોને આનું બીજ જોતું હોય અથવા તો પાલકનું વાવવા માટે, ભાજી વાવવા માટે બીજ જોતું હોય તો મિત્રો મારો કોન્ટેક કરી શકો છો. મારા નંબર છે 9742 25 8 14 મિત્રો આનું બધું બી મળી જશે. મિત્રો ભરતભાઈ નામ છે મારું. દેશી શાકભાજીના બિયારણની બેંક ચલાવું છું. તો મારી પાસે અસંખ્ય જાતોમાં શાકભાજીના બિયારણ, લુપ્ત થતી ઔષધિઓ, જંગલી ઝાડ, વનસ્પતિ ઘણું બધું હોય છે. તો મિત્રો તમે મેથી તો જોઈએ છે, આપણી જે સાદી મેથી આવે, તો આ એક અલગ પ્રકારની મેથી, જે મેથી તમે કસ્તુરી મેથી છે. અને મિત્રો આનું બીજ હમણાં ટૂંક સમયમાં તૈયાર થઈ જશે. ઘણા બધા મિત્રોને સિઝનમાં હું આનું બીજ આપું છું. શિયાળામાં આનું વાવેતર કરવાનું હોય છે અને અત્યારે હમણાં થોડા દિવસમાં પાક તૈયાર થઈ જશે. તો આની પણ મિત્રો ભાજી બને છે. ખાસ તો પાઉંભાજી અંદર અથવા તો કોઈ પણ વસ્તુની અંદર તમે આના ડ્રાય પાનનો ઉપયોગ કરી શકો છો. તમે ઘર માટે થોડું એક પેકેટ મગાવી અને સૂકવી અને આનો પાઉંભાજી હોય કે કોઈ પણ વસ્તુ હોય અંદર ડ્રાય પાનનો ઉપયોગ કરી શકો છો. તો મિત્રો આ અલગ પ્રકારની એક કસૂરી મેથી છે. અને ખાસ જે લોકોને બીજ મગાવવો હોય મિત્રો આના બીજ મળી જશે. પણ વાવવાનો સમય ખાસ છે નવરાત્રી આસપાસ આનું વાવેતર કરવાનું હોય છે. અને તમારે જો ઘર માટે વાવવી હોય તો ત્યારે પણ આનો બેસ્ટ સમય છે. તો મિત્રો નંબર છે મારા 9742 25 8 14 મારા નંબર છે અને મિત્રો બીજ મગાવી શકો છો. મિત્રો ભરતભાઈ નામ છે મારું. અને આ જેમ આગલા વિડીયોમાં મિત્રો તમે જોયું એમ આ એક મારી પાસે જૂના ધાણા, જે આપણે કોથમીર બોલીએ, શાક માર્કેટની અંદર, બજારની અંદર તમે કોઈ પણ જાતનો શાકભાજી ખરીદતા હોય અથવા ધાણાની પાણીની ખરીદી કરતા હોય તો મિત્રો એમાં ટેસ્ટ નથી આવતું, સુગંધ નથી આવતી, સ્મેલ નથી આવતી. તો મારી પાસે મિત્રો આ છે ને આપણા જૂના ધાણા કોથમીર જ છે. અને કોઈ પણ પેકેટ મગાવો તો મારી સંપૂર્ણ જવાબદારી, રિયલ ટેસ્ટ આવશે. આ ધાણા દેશી ધાણા છે. અને અમે તો મિત્રો ઘણા બધા મિત્રોને ખાસ સલાહ સૂચન આપીએ કે ભાઈ તમે એક વખત અમારા બીજનો અનુભવ કરી લો. સંપૂર્ણપણે દેશી પદ્ધતિથી, ઓર્ગેનિક પદ્ધતિથી આ બીજ અમે તૈયાર કરી રહ્યા છીએ. અને નાના નાના પેકિંગ બનાવી અથવા તમારે જરૂરિયાત હોય તો 500 ગ્રામ, 250 ગ્રામ, કિલો આસપાસ મગાવી શકો. અને તૈયાર કરી અમે બધાને પહોંચાડી રહ્યા છીએ. તો મિત્રો મારો કોન્ટેક નંબર છે 9742 25 8 14 જરૂર મારો કોન્ટેક કરજો. આભાર. મિત્રો ભરતભાઈ નામ છે મારું. દેશી શાકભાજીની બીજ બેંક ચલાવું છું. અને મિશ્ર પાકોમાં જેમ આગલા વિડીયોમાં તમે જોયું એમ મિત્રો હું ગલગોટા, સનફ્લાવર, મકાઈ કે આવી વસ્તુઓ વચ્ચે વચ્ચે વાવવાથી રોગ જીવાતનો કંટ્રોલ થાય છે. અમે આજે વર્ષો થયા જે પદ્ધતિ, જે દેશી પદ્ધતિથી આ બીજ તૈયાર કર્યા છીએ એની સામે મિશ્ર પાકો વાવી રહ્યા છીએ. તો ખાસ તો જે લોકો શાકભાજી ઉગાડે છે, શાકભાજીની ખેતી કરે છે, એવા ખેડૂત મિત્રોને મારે સલાહ સૂચન આપવાનું છે કે તમે એક વખત મારા બીજનો અનુભવ લ્યો. મારી પાસે તમામ પ્રકારના દેશી બીજ મળશે. અને વચ્ચે ગલગોટા, સનફ્લાવર, મકાઈના વચ્ચે છોડ વાવો. ધારો કે 5 વીઘા તમે શાકભાજીનું કોઈ પણ જાતનું વાવેતર કરતા હોય તો ખાલી વચ્ચે 100 ગ્રામ તમે મકાઈ વાવી દો ને ઓટોમેટિક જીવાત કંટ્રોલ થઈ જશે. જે ચૂસિયા, મોલોમછી આવે કે ઈયળ આવશે તો ઓટોમેટિક તમને જો અનુભવ થશે. તો એ મિત્રોને મારે સલાહ એ આપવાની છે કે અમે તો વર્ષોથી અનુભવ લઈ રહ્યા છીએ, તમે પણ અનુભવ લ્યો.
તો મિત્રો તમારે કોઈ પણ જાતનું બીજ દેશી બીજ મગાવવું હોય તો મારા નંબર છે 9742 25 8 14માં કોન્ટેક કરી અને બિયારણ મગાવી શકો છો.